સમગ્ર દેશમાં તાજેતરમાં જ વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. તમામ લોકો જાણે છે કે આ ઉજવણી અન્યાય પર ન્યાયની જીતના પ્રતીક રૂપે કરવામાં આવે છે. રાવણે જે માતા સીતાનું અપહરણ કર્યું હતું, ત્યારબાદ ભગવાન રામે વિજયાદશમીના દિવસે જ રાવણનો વધ કર્યો અને માતા સીતાને મુક્ત કરાવ્યા હતા. અને તે જ દિવસે ઉજવણીના ભાગરૂપે આપણે વિજયાદશમીની ઉજવણી કરીએ છીએ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ. પરંતુ શું ક્યારે આપણે એ સવાલ થયો છે કે રાવણનો જે ગઢ છે લંકા, એટલે કે અત્યારનું શ્રીલંકા, ત્યાં વિજયાદશમીની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે? તો ચાલો તેની રોચક વાતો હું અત્યારે આપને જણાવી દઉં. તો શ્રીલંકામાં રાવણ દહન કરવામાં નથી આવતું. ત્યાં રાવણને અસુર તરીકે નથી જોવામાં આવતો, પરંતુ એક મહાન રાજા તરીકે, એક મહાન વિદ્વાન તરીકે, એક આયુર્વેદના જ્ઞાની તરીકે તેને જોવામાં આવે છે. ત્યાં રાવણને એક ન્યાયી રાજા તરીકે જોવામાં આવે છે. તમિલ સમુદાયના લોકોમાં રાવણ એક એવો રાજા છે, એવો શાસક છે કે જે શ્રીલંકાને સમૃદ્ધિ તરફ લઈ ગયો. અહીં રાવણ દહન કરવામાં નથી આવતું, પરંતુ નવરાત્રિમાં અહીં દેવી પૂજાઓ કરવામાં આવતી હોય છે. ભારતની જેમ જ ત્યાં શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે, ગાડીઓની ખરીદી કરવામાં આવે છે. આવા તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ રાવણ દહન નથી કરાતો. અલગ વાત અહીં એ છે કે શ્રીલંકામાં વિજયાદશમીના દિવસને વિદ્યારંભમ તરીકે ઉજવવામાં આવતો હોય છે. એટલે કે આ દિવસે બાળકોની વિદ્યાની શરૂઆત કરવામાં આવે છે, તેમને અક્ષર જ્ઞાનની શરૂઆત કરવામાં આવતી હોય છે. આ સાથે જ દેવી સરસ્વતીના આશીર્વાદ પણ લેવામાં આવતા હોય છે. અહીં વિજયાદશમી અને નવરાત્રિના પર્વને દેવીની આરાધનાના સ્વરૂપમાં જોવામાં આવે છે. તો આવી જ રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.